સુરત, અમદાવાદ, વડોદરા, હવે આપણે નડિયાદમાં આવી ગયા છે। નડિયાદની અંદર નજીકમાં ઉત્તરસંડા ગામ છે, એમાં આવ્યા છે અને આપણે જોઈએ કે નવી અહીં રેસ્ટોરન્ટ ખુલ્યું છે, શ્રી ચામુંડા ગાર્ડન રેસ્ટોરન્ટ। અને આજે આપણે રિવ્યૂ કરીશું અને ઓનેસ્ટ રિવ્યૂ રહેશે આપણા કે ભાઈ આ હોટલમાં કેવું છે, શું બને છે, કેમનું બને છે, તમને બાજે બતાવીશું તો બધા જોવાનું ભૂલતા નહીં। આવી જાઓ બધા। Way ambe oh, we love the way oh, way ambe oh, we love the way oh, ये मदहोशियाँ ये तन्हाइयाँ तसव्वुर में है किसकी परछाइयाँ ये भीगा समा उमंगे जवा मुझे इश्क ले जा रहा है कहाँ क्यों गुम है हर दिशा क्यों होता है नशा क्यों आता है मजा ना तुम जानो ना हम ना तुम जानो ना हम गोरी तेरी आंखें कहे रात भर सोई नहीं चंदा देखे चुपके कहीं और तारे जानते हैं सभी कि किसने दिल ले लिया किसको। નાની જગ્યાની અંદર પણ એ લોકોએ જોરદાર ડેકોરેશન કર્યું છે। અહીં તમે જોઈ શકો છો કે ટોટલી ગાર્ડન એરિયા જેવું બનાવ્યું છે, જે લુક એકદમ ગામડા જેવું આપે આપણને, ગામડા જેવો લુક આપી રહ્યું છે આ। અને સાથે મ્યુઝિક પણ છે કે જેનાથી આપણને જમતા જમતા એક સારા મ્યુઝિકનો અનુભવ થાય। પછી આ બાજુ બતાવજો હેપી, આ બાજુ લાવજો। હવે જો નડિયાદના નજીકની અંદર આવું લોકેશન તો ભાગ્યે જ મળે, પણ હા છે અવેલેબલ ઉત્તરસંડાની અંદર નાગનાથ મંદિરની સામે જ શ્રી ચામુંડા રેસ્ટોરન્ટ। આવવાનું ભૂલતા નહીં। અહીં નજીક આવો તમને બધું બતાવો। તો આપણે જોઈ રહ્યા છે કે ગામડા જેવું લુક, ખાલી ગામડા જેવું નથી પણ ગામડાની અમુક વસ્તુ પણ એમણે મૂકી છે। આ પહેલાના જમાનામાં તમે જોયું જ હશે આવું બધું, બાએ કે દાદાએ બધાએ વાત કરી હશે, પણ અહીંયા આવશો ને અહીં જોશો ને તો બહુ મજા આવશે। ઓહ, આ તો જો ગણપતિનું જે મૂક્યું છે એકદમ યુનિક લાગે છે। दिल दे दिया ये दिल का लगाना कोई जानता नहीं गोरी तेरी आंखें कहे रात भर सोई नहीं હવે આપણે આવી ગયા છે મેઇન લોકેશન પર। તમે બધા જોઈ રહ્યા છો કે મેઇન લોકેશનમાં, મેઇન લોકેશન એટલે કઈ રીતે મેઇન લોકેશન, જે આ બનાવટ છે ને એકદમ દેશી સ્ટાઇલથી, જો એકદમ દેશી સ્ટાઇલથી આ લોકોએ વસ્તુ બનાવી છે। તમે બધા જુઓ કે આ આખું ગ્રાસ છે, ગ્રાસ પર બનાવેલું છે। તમે ફેમિલી જોડે અહીંયા બોકડા પર, જે ગામડામાં બોકડા હોય છે ને એનો ઉપયોગ કરેલો છે અને તે બનાવેલું છે। એનો કલર જુઓ, કલર मनवा तू तो आवरा है तू ही जाने तू क्या सोचता है तू ही जाने तू क्या सोचता है बावरे क्यों दिखाए सपने तू
सोते जागते जो बरसे सपने बूंद बूंद नैनों को मूंद मूंद नैनों को मूंद जो बरसे सपने बूंद बूंद नैनों को मूंद मूंद कैसे मैं चलूं देख ना सकूं अनजाने रास्ते गूंज सा कोई एक तारा गूंज सा कोई एक तारा गूंज सा રેસ્ટોરન્ટ તો જોઈ લીધી, બહારથી પણ જોઈ લીધી, તો આપણે એમને પૂછીએ. તમારું નામ જણાવશો પહેલાં મને? કલ્પેશ જેઠવા. કલ્પેશભાઈ જેઠવા. તો કલ્પેશભાઈ, આપણો શું કહેવાય સ્પેશિયાલિટી બતાવો, કારણ કે અમારે કેવું છે કે ભાઈ આપણી ચેનલ યુટ્યુબ પર આપણે સ્પેશિયલ વસ્તુ હોય ને એને વધારે દેખાડીએ છીએ, સ્પેશિયલ વસ્તુ લઈએ છીએ. તો આપણી સ્પેશિયાલિટી શું રહેશે? આપણી સ્પેશિયાલિટી છે ચામુંડા ગાર્ડન રેસ્ટોરન્ટ સ્પેશિયલ ડીશ છે. હા. પછી બીજું 2-3 વેરાયટી કાજુમાં છે, કાજુ પનીરમાં છે, બરાબર. એવી 4-5 વેરાયટી આપણે સ્પેશિયાલિસ્ટ આપણે ગાર્ડન રેસ્ટોરન્ટમાં રાખેલી છે. અને મને એક વસ્તુ અહીંયા વધારે પસંદ આવ્યો કે જો તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એના વિશે તમે શું કહેવા માંગો છો? એ પ્રોપરલી મેં નડિયાદની અંદર પ્રોપરલી કાઠિયાવાડી સ્ટાઇલમાં આખું ગાર્ડન રેસ્ટોરન્ટ ઊભું કરેલું છે. એવું? હવે બીજું કશું કહો તમે? ના બસ, બાકી તો ટોટલી ગાર્ડન મેં કાઠિયાવાડી સ્ટાઇલમાં જ આખું કમ્પ્લીટ કરેલું છે. બરાબર. અને બીજી કોઈ વસ્તુ તમારી કોઈ વેરાયટી હોય જે તમે જુનાગઢથી અહીં લાવ્યા હોય નડિયાદના લોકો માટે? જુનાગઢથી ટોટલી પ્રોપરલી મેં આખું સૌરાષ્ટ્ર સ્ટાઇલમાં જ ગાર્ડું રાખેલું છે. બાકી આખી થીમ ટોટલી મેં કાઠિયાવાડી સ્ટાઇલમાં. તો તમે બધા જોઈ રહ્યા છો નડિયાદના વિડીયો, આપણા નડિયાદના ખાસા બધા વ્યુઅર્સ છે આપણા યુટ્યુબ ચેનલ પર. તો બધાને એટલું જ કહેવા માંગીશ કે ભાઈ એકવાર કાઠિયાવાડ ના જાઓ પણ એકવાર અહીં તો આવજો જ. ફેમિલી આવ્યું છે એને પણ પૂછી જોઈએ કે એમનો શું રિવ્યૂ છે. આપણે તમારું નામ જણાવશો પહેલાં મારા દર્શકોને? મારું નામ સંદીપ પટેલ છે. ઉત્તર સંડાનો વતની છું. બરાબર. અને અમારા ઘર આંગણે એક આ ગામડા જેવું કલ્ચરનું એક સારું ફૂડનું ઝોન શરૂ થયું છે ચામુંડા. મને તો એવું લાગે છે કે પબ્લિકનું પણ મેં રિવ્યૂ જોયો, મને એવું લાગે છે કે નડિયાદની અંદર આવો કોન્સેપ્ટ જોવા નહીં મળતો. એમ પહેલો કોન્સેપ્ટ તો બધાથી અલગ છે જ, પણ સાથે સાથે એનું ફૂડ, એની સર્વિસ અને એનું મેનેજમેન્ટ એટલું ફાઇન છે કે અમને વારંવાર આવા ચાલુ થયું ત્યારથી અમે આ ત્રીજી વાર આવી રહ્યા છીએ. ત્રીજી વાર. તો કારણ કે તમે તો ગૃહિણી છો તો તમને પણ સ્વાદમાં પુરુષ કરતાં તો વધારે ખબર પડતી હોય, તો તમને કેવું લાગે છે એમ કહો? ના, અહીંયાનો સ્વાદ તો બહુ બેસ્ટ છે, ઘર જેવો જ છે. તમને ઘરની મજા લેવી હોય તો પછી તમે આ રેસ્ટોરન્ટમાં આવી શકો છો. અને આ ઉત્તર સંડામાં હજી નવી બની છે પણ એનો ટેસ્ટ બહુ જોરદાર છે. અમે આ કહ્યું ને સંદીપભાઈએ કે અમે આ ત્રીજી વખત આવીએ છીએ અહીંયા આગળ. રિવ્યૂ તો બધાને લીધા જ છે પણ નાના બાળકનો રિવ્યૂ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલે સ્ત્રીનો રિવ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે નાના બાળકને પૂછીએ કે ભાઈ એનું શું કહેવું છે. બરાબર. આપણે તમારું નામ જણાવશો? નૈતિક. નૈતિકભાઈ. હા, તો નૈતિકભાઈ તમને શું વધારે ગમે છે અહીંયા? મને અહીંયાનું ચાઇનીઝ બહુ જ ગમે છે અને હું મારા મમ્મી પપ્પાને અહીંયા જ આવવાનું કહું છું. અને અહીંયા આગળ ચાઇનીઝ, પંજાબી, કાઠિયાવાડી બધું જ મળે છે. હું નડિયાદમાં બધી હોટલોમાં ગયો છું પણ મને અહીંયાનું સૌથી સારામાં સારું લાગ્યું ફૂડ, એટલે હું પ્રિફર કરું છું કે અહીંયા જ આવવું જોઈએ. અને શું કહેવાય કે ગુજરાતીઓનું મન એક વાતથી તો ભરાય જ નહીં. મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને અત્યારમાં પણ કહું છું. તો આપણે બીજો રિવ્યૂ લઈએ. એક ફેમિલી જે જમવા બેઠું છે, એકચ્યુઅલી આપણે એમને હેરાન કરવા જઈ રહ્યા છે મને એવું લાગે છે. તો તમારું નામ જણાવશો પહેલાં? અક્ષયભાઈ. અક્ષયભાઈ, તો તમને અહીંયા ફૂડ વધારે કયું પસંદ આવ્યું, કયું તમને ગમ્યું? અહીંયા કને દરેક સબ્જી સરસ જ છે. બરાબર. પરંતુ આ નવી હોટલ હોવા છતાં અહીંયા આગળ દરેકનો ટેસ્ટ સરસ આવે છે. બરાબર. અને એટલે જ અમે અહીંયા આગળ ખાસ આવ્યા હતા અને ખૂબ જ સુંદર રીતે અમે જમ્યા અને બહુ મજા આવી. આપણે તમારું નામ જણાવશો? મારું નામ છે અવની પટેલ. અવની પટેલ. અને તમે ક્યાંથી આવ્યા છો પહેલાં એક? કારણ કે બધા એવું કહે છે કે તમે આવ્યા છો અત્યારે. હું જસ્ટ રિસન્ટલી લંડનથી આવી છું અને ફર્સ્ટ ટાઈમ આ રેસ્ટોરન્ટમાં આવી છું. જસ્ટ બિફોર 2 days પહેલાં એનું ઓપનિંગ હતું. અહીંયાની એક ખાસ વાત એટલી છે, ટેસ્ટમાં બધી રીતે બધું સરસ છે અને બહુ જ ગરમ ગરમ સરસ રીતે સર્વ થાય છે અને પ્રોપરલી બધાનો ટેસ્ટ છે. બધી સબ્જીઝ અને બધી સર્વિસ બહુ સારી રીતે આપવામાં આવી છે. તારું નામ બેટા? અનેરી. હાઉ મેની યર્સ ઓલ્ડ યુ આર? તારા કેટલા વર્ષ થયા છે? 5 years. અને તને કેવું લાગે છે ફેમિલી સાથે આવી છું તો? લાઈક. તમારું નામ જણાવશો પહેલાં? માય નેમ ઇઝ રબારી સીમા બલાભાઈ.
બરાબર. અને તમને કઈ વસ્તુ અહીંયા વધારે પસંદ આવી આ જગ્યા પર આવીને? કારણ કે મને એવું લાગે છે કે સિટીમાં આવો માહોલ તો મળે જ નહીં, અને અહીંયા તમને જેમ ગમેલી વસ્તુ એ તમે મને ઓનેસ્ટ રિવ્યૂ આપો. ગમેલી વસ્તુ ઇવેન્ટ્સમાં મેં ટેટૂસ પડાવ્યું છે, મારું નેમ લખાવ્યું છે, એન્ડ મને જમવામાં પનીર ચીલી બહુ જ ભાવ્યું છે. પેલા હેલો ફૂડીઝ બોલ, હેલો ફૂડીઝ એવું બોલ. હેલો ફૂડીઝ. હા, તો હવે તારું નામ જણાય બેટા. તારું નામ શું છે? દ્રિશા જયદેવ પટેલ. અને હેપી બર્થડે. થેન્ક યુ. તો કેટલા વર્ષ થયા તારા? 7 years old. ઓકે. તો તને વધારે અહીં શું ગમ્યું? તને પાર્ટીમાં તને વધારે શું ગમ્યું? કારણ કે આનો રિવ્યૂ તો લેવો ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે મેન એ છે એનાથી જ. આ ગેમ્સ બધી. ગેમ્સ. બીજું? કોટન કેન્ડી. પછી ચણાચોર ગરમ. ચણાચોર ગરમ. બરાબર છે. જો આપણે મોટાનો રિવ્યૂ તો લઈએ જ છીએ, પણ નાનાનો રિવ્યૂ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે દરેક માણસને એવું કહે ને કે ભાઈ દરેક માણસને દરેક નાનો બાળક છુપાયેલો હોય છે. બરાબર. આજે હું આટલો મોટો થયા પછી પણ હું બાળક જેવું કરું છું. તમને ખબર છે, તમે યુટ્યુબ ચેનલ જોવો જ છો આપણી. તો બીજું શું કહેવું છે બેટા તારે? મારે એવું કહેવું છે કે આ ડેકોરેશન મારા પપ્પાએ બહુ સરસ કરાવી રહી છે. હા, પપ્પાએ બહુ મસ્ત. ઇવેન્ટ પણ સારો છે. પબ્લિકનો પણ હું જોઈ રહ્યો છું. પબ્લિક બાજુ કેમેરો લઈ જાઓ, બધા પબ્લિક જુએ. In which standard you are studying right now? કયા સ્ટાન્ડર્ડમાં ભણે તું? ફર્સ્ટમાં. તો જો તમે આ ફર્સ્ટ. હવે પહેલું તો હું યુટ્યુબ પર બધા સબસ્ક્રાઈબર તો છે મારા, પણ બોલવાથી મને બીવે છે, મને રિવ્યૂ આપવાથી બીવે છે. તો આ ફર્સ્ટમાં છોકરી છે તો પણ મને રિવ્યૂ કોન્ફિડન્સથી આપી રહી છે. તો લાઈફમાં એટલું જ યાદ રાખજો કે જો કોન્ફિડન્સ હશે ને તો જ તમે તમારા લેવલ પર આગળ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકશો, નહીં તો નહીં વધી શકો. તમે તમારી વાતની રજૂઆત ના કરી શકો તો પછી લાઈફમાં ગમે ત્યાં તમે બોલી પણ ના શકો. તો બેટા શું નામ છે તારું? સ્નેહ. તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે? કયા સ્ટાન્ડર્ડમાં ભણું છું? એ મને નહીં ખબર. તને નહીં ખબર? એવું છે. અને તને કઈ ડીશ ફેવરેટ? આમ તને કઈ ગમે? ફૂલવાડી. બીજી કઈ? શું? ફૂલવાડી કઈ બીજી? એવું નહીં, તને કયું ખાવાનું ભાવે છે? તને શું બહુ ભાવ્યું આજે? આજે ખાવામાં તને શું ભાવ્યું? મંચુરિયન. કેવી રીતે બોલવાનું એને? મરચુરિયન. હા, મરચુરિયન મને પણ બહુ ફેવરેટ છે. મારું બી. તારું બી? તો આપણે સેમ પીસ થયા ને. મને અહીંયાનો પુલાવ સૌથી વધુ. कोई एक तारा गूंज सा है, कोई एक तारा गूंज सा है, कोई एक. સો ગાઈઝ, થેન્ક યુ આખો વિડીયો જોવા માટે. અને હા, હવે શું કરવાનું છે તો તમને ખબર જ છે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.